તો મિત્રો જોવો ભાઈ હવે નાખવાનું છે આપણે શાક મસ્ત મજાનું ભાઈ આવી જાઓ મસ્ત મજાના બધા રામી જો ને મસ્તીનું મિત્રો કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર બાકી મજા હોય તો મજા માં જ રહેવાનું હોય અને આમ જો ભાઈ હાલમાં આપણે એટલે કે હાલમાં નહીં આપણે કાલમાં દાળ બાંધ્યા ભાઈ તો કાલે તારી વાદળીઓ ખાલી છે ને તો તેવા આપણે દાળ બાંધ્યા તો ભાઈ આ આપણે છે ને ઝાડ જોવા જઈએ છીએ બાકી આમ તો ઝાડ છે ને મિત્રો 3-4 બાંધ્યા છે આમ ઊંડાઈ છે પાછા અને એક તો કાંઠે છે જાડું ઝાડ તો મિત્રો અને ભાઈ એમ છે ત્યાં બાકી બિનારો ભાઈ જવાનું છે ઝાડ જોવા અને હું મચ્છી આવે તમને બતાવી હાલો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ આપણે ઝાડે પગવા આવી થઈ જશે એટલામાં તો ભાઈ આવી રીતનું છે કે આ કાલ બાંધ્યું મિત્રો ઝાડને હાલ આવું થઈ ગયું છે ભાઈ જો આ ઢીલું ઝાડ પડી ગયું ફરીથી બાંધવું પડશે પછી આમ જો ભાઈ આ કચરો આવ્યો છે ઓ માય ગોડ કંઈક આવે તો સારું હો ભાઈ જો આમ છે ત્યાં બાકી જોઈ હાલો એ એટલે એક તો ભાઈ ખણીયું આવી ગયેલું છે ડાંગર બાંગર કેમ નહીં દેખાતો એ મિત્રો ધ્યાન રાખવું પડશે ભાઈ ડાંગર બાંગર આવે તો એમ એક નાણાનું બટકું એવું છે ભાઈ તો આમાં ડાંગર બાંગર તો કંઈ દેખાતો નથી બાકી જાય ભાઈ બીજા 2-3 ઝાડ જોવા તો મચ્છી બતાવી હાલો મિત્રો આપણે છે ભાઈ ઝાડ જોવા તો ગાઈસ શિક્ષણ આવી ગયો છે ભાઈ મસ્ત મજાનો ભાઈ પકડી ગયો કે તાજો છે આપણે જોવું પડશે જોઈએ કે ભાઈ છે તો તાજો ભાઈ જો ઝાડે ભાઈ તૂટી ગયું છે અને આમ જોવું ભાઈ વાહ વાહ એ ભાઈ હાવ તાજો શેળવો આવ્યો છે ભાઈ થોડો કંઈક શેળવો છે એટલે કે દારો કહેવાય અને મિત્રો છે ને ભાઈ મસ્ત મજાનો હાવ ભાઈ છૂટો પીડ્યો છે અને કાઢી લીધો છે ગાઈસ તો ભાઈ જો આવો કંઈક છે પેલા ધોઈ નાખીને ભાઈ તમને એટલો બતાવી હાલો જોઈએ ગાઈસ છે ને ભાઈ મસ્ત મજાનો સુપર ઠેલીમાં નાખ દઈ અને ગાઈસ ઠેલીમાં નાખ દઈને પછી પા તમને હે કે ચાલ જોઈ એ બતાવી અને આમ જો આવી રીતનું હા ભાઈ બધું તો આપણે હે ને ભાઈ ત્રીજું ચોથું ચાલ જો આવી ગયા છે ભવનભાઈ બહુ છે હો ભાઈ આમ જો હા જો ભાઈ આપણે ચાલ નાખી છે આ ભાઈ નોઈલી તો આમાં પણ છેડું આવો તો હોય એમ લઈ આવ્યો નથી ભાઈ જોઈ તારે હાલો આગળ ભાઈ કદાચ હોય તો મજા આવી જાય હા ભાઈ એમ છે તો ને ભાઈ તાણી એટલા માટે બોલવું પડે ભાઈ આપણે iPhone 15 છે એટલે ભાઈ આમાં તરત ગગડાટ પડી જાય શેડવો નહીં હોય ભાઈ એટલે મિત્રો આમાં તો ભાઈ અત્યારે કાંઈ એવું નથી કારણ આપણે બીજું ચાલ જોવા થાય હાલો મિત્રો હવે ને ભાઈ ફાઇનલી આપણે બધે ચાલ જોઈને વી વસી ગઈ અને આમ તો આ છે મિત્રો સારી બોટ ભાઈ જોઈએ કે મસ્ત મજાની ઉભા તો ભાઈ હરખી તમને બતાવી દઉં છે ને ભાઈ મસ્ત મજાની ગાઈસ એમ છે ત્યાં બાકી વગેરે બેરે જઈ અને શેળવો આવી ગયો છે એ તો તમને ખબર જ હશે ગાઈસ હા તો મિત્રો હવે તો હે ને ભાઈ શેળવો આવી ગયો છે ને શેળવો ભીંગવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મારે વેચી નાખવાનું તો આને વેચ ખાવાનો હતો દાળમાં શાક આવે બોલી હતી ખાવાનું એવું હા ફ્રેન્ડ તમે કોઈ રહી ધોકો કરતા નહીં અમારે આજ ખાવાનો હતો અને હવે આવશે ને તો હવે અમે તમને તમે ફોન કરશો ને તો કદાચ અમે તમને હશે તો આપશું નકર આપી નહીં એટલે દિલથી સોરી અને બીજું શું કહેવાય કે શેરવાનો ભાવ 500 થી કિલો આમાં કંઈ દવા ખાતર ન આવે અમે ઝાડ બાંધીએ ને ઝાડ તૂટી જાય વસૂલે નહીં થતા હમણાં 12-13 હજારના ઝાડ જ્યાં જવળમાં તોડી નાખ્યા એટલે કે જેઠ મહિના અને હવેથી પાછા ચાલુ કર્યા બાંધવાનું તો એક જ પીસ કેમ લાગે શેરનો 1.5 શેરનો છે કે એક છે જોયું કે જોયું ને ખબર જ હોય હાથમાં લઈ દે ખબર પડી જાય કે આટલો નખ છે એવડું નામ છે એમ 500 ગ્રામ તો છે તે 500 ગ્રામ ઉપરનો તો છે આનું મીઠું શાક થાય એટલે ખાવાની મજા આવશે આવો ગાઈસ કેમ કે આવો તાજો થોડો મળે હા તાજો ખરો મળે આ તો ઝાડ નો છે તી અને ફ્રેન્ડ તમે કદાચ છે ને અઠવાડિયામાં 3 હાઈક કરો ને તો વધારે અમારે માટે ફાયદો એવું એમાં આવે ઓપ્શન અઠવાડિયામાં 3 હાઈક આપો તો વધારે મજા આવે અમારે એટલે કે આમ ફાયદો પડે એમ નકર બાકી તમે જોવો તો સવો જ થઈ તો
એમ નો આંક આપો તો અમારાથી કંઈ પરિણામ ન કહેવાય. નો જ આવે તો આપે. તો મિત્રો હવે છે ને ભાઈ બધા પીસોળા કાપવાના. મોજ આવે તો લાઈક હાઈક કરજો ફ્રેન્ડ. નકર તમે તમારે હાકે જાઓ તમને જેમ મોજ આવે એમ. આપણે કંઈ પરિણામ તો અમે ન કહીએ કે અમારું કંઈ હાલે નહીં, એ તમારા હાથમાં હોય. અમારા હાથમાં શેળવો હોય, તમારા હાથમાં હાઈક ને લાઈક ને એવું બધું હોય. એમ બાકી શેળવો ઉપાડી લઈ ક્યાં ખાઈ જાવ ને. હા ખાવાનો તો પછી. ખાવાનો તો પાણી લાવ્યા ને મારા નામો તો હોય. સારો મિત્રો તો ભાઈ શેળવો થવાનો છે આખે આખો મસ્ત મજાનો ભાઈ. હાલો ભાઈ શેળવો કાપવાનું કામ કરશે ગયું છે ચાલુ. અને ભાઈ તો ઊભો ઊભો કાપ્યો છે હવે ભાઈ. ઓહો તાજે તાજો હો ભાઈ. આ મિત્રો ભલે પપ્પા આમ બાકી આમ લાગે બાકી શેળવો તાજો છે હો. બાકી સફેદ કાલા હે જરા ભાઈ. કાલા સફેદ થઈ ગયેલા છે. હા એમ બાકી હે કે શેળવો તાજો છે એવું લાગે. હા પપ્પા. ભાઈ આ એક પીસ આવી ગયું છે આખું શીર. અને જો ભાઈ અહીંયા બટકા થાય છે. જોઈએ કે કઈ તો મિત્રો એને પેરેલમાં લઈ આપણે સારો બારો કાઢી નાખ્યો છે તો એને પણ બટકા થાય છે મસ્ત મજાના. આ ભાવ સિંગલ ફોટો છે હો ભાઈ. એકાદી બે ઝીંગલી સુરતી કહેલું એવું કઈ નું આવ્યું બોલું નકર તો શાકમાં નખાય. મજા આવે તો. બટકા કેવા છે મિત્રો કોમેન્ટ કરી કહેજો. જો ભાઈ હવે આવી ગયું છે ભાઈ મેન માથું ને ભાઈ આના બટકા કેવી રીતે કરે મારું ભાઈ આપણે જોવું ભાઈ. હાલો ગાઈસ હાલો ઘડીક બનારો આગળ જોવો તમે. આમ ધડાધડી બોલાઈ દો. કોઈ તને ધાર કરી કે એટલે આવું કટિંગ કરતો એ બાંગડો શું થાય આ કઈ શું થાય થોડું શું થાય. કાંટા કડક છે હો. બધા હરખા છે. બધા હેરકું ખાવાનું કા. હાલો ભાઈ હે ને માથું કપાઈ ગયું છે. આપણું કામ પૂરું. મસ્તીનો વઘાર મારો કોથમરી બોથમરી નાખો. કઈ ફેર ન પડવો જોઈએ. મસ્તીની બનાવવા ડુંગળી નાખી દો. આવું નાખ પાણી આપ. હાલો ભાઈ તો એમ છે. અને આ જો શાક એમાં નાખી દેતા પેલું વિસળી નાખ. આ તો ભાઈ શિયાળો રેસીપી છે મિત્રો. અને ભાઈ અહીં સુધી વિડીયો જોવાની મજા આવી ભાઈ એકાદી બે લાઈક કરી દો. એક જ કરજો ભાઈ. બે લાઈક તો નહીં થાય એમથી એક કરી દેજો. બાકી તો આવું એક છે શાક. પૈસા હાઈકમાં લાઈકમાં જ બને. એક પૈસું બન્યું તો શું લાઈક મને બનતા હાઈકમાં બને. બધાયમાં બને. તો મિત્રો છે ને ભાઈ હવે શાક બનાવવા આવી ગયા છે. મૂકી દીધું છે તપેલું મસ્ત મજાનું ભાઈ કબા. હા તો હવે નાખવાનું છે ભાઈ તેલ. મસ્ત મજાનું ભાઈ તેલ નાખાઈ ગયું છે.
મિત્રો હવે છે ને ભાઈ ડુંગળી અને કોથમીરના દાંડલા નાખવાના છે ભાઈ કટિંગ કરી. જો આવું બધું નાખ્યું છે ભાઈ. તો મિત્રો આમ જોઈ શકો ભાઈ હવે નાખ્યું છે નિમક. પકાવવાનું કામ બધું છે ચાલુ. ડુંગળીને છે ને આ લીલા દેતા નહીં ભાઈ કોથમીરના દાંડલા છે બટકા કરી નાખેલા થોડોક સ્વાદ મેળવી ખબર. થોડોક સ્વાદ આવે ને સ્વાદ તાર બાપુને થોડોક આવે ને એ નાખ્યા એમને મિત્ર મારું ભાઈ ગળી જતો આખી શીટ બનાવે ને બે ગળકથી સારું થાય ત્યાં કોણ પકડી લે બીજે આટલી વાત છે આવી જાય. હા અને આપણું કાઠિયાવાડી દેશી ખાણું છે. એમ છે તે હવે નાખવાનું છે હળદરનો પાવડર. હા અને મિત્રો 2 ચમચી હો ભાઈ. જો મિત્રો હવે નાખવાનું છે બાંધેની હિંગ. હવે નાખીએ જરાક પાણી. અને મિત્રો હવે ને ભાઈ આને ઘડી વાર આપણે પકાવીએ. જોવું ભાઈ કેમ છું એમ કેમ લાગે રેડી થઈ ગયો ભાઈ. અને હવે નાખ્યું ભાઈ મરચું. હવે ભેળવેલું છે કોરું છે કંઈ ખબર નથી ભાઈ. કીધું આવી ગયું છે ભાઈ મરચું. પાછું મૂકી દીધું મરચું કેમ ભાઈ એમ કીધું મસ્તી ને આદુ લસણની પેસ્ટ આવી એવું છે. તો હા એમ ઈ નાખી દો બીજું શું ભાઈ નાખો. હાલો મિત્રો લસણ. હાલો ભાઈ લસણ નાખી દીધું છે કાંડેલું. અને આ કોરું મરચું એટલે ભેળવાઈ ગયું ખબર. હા એવું બધું છે ભાઈ. મિત્રો પાવ થોડુંક ભાઈ પાણી નાખ્યું છે પકાવવાનું પાવ. અરે વાહ મસ્ત મજાની ગ્રેવી છે ને કાબા. તો મિત્રો ગ્રેવી એક નંબર છે બપ્પા. ગ્રેવી એક નંબર છે એમ છે ભાઈ. હા પકાવવા દેવાનું ભાઈ એટલે તો પાકવા દેવાનું. અરે વાહ ગ્રેવી જોવો ભાઈ તમે એક નંબર છે ભાઈ. તો મિત્રો જોવો ભાઈ હવે નાખવાનું છે આપણે શાક મસ્ત મજાનું ભાઈ. ફળ આવી જાઓ મસ્ત મજાના ભાઈ. કેમ લાગે બા મસ્તી મસ્ત મજાનો ભાઈ. હવે આપણે છે ને તેલ ઉપર છૂટું પડી ગયું છે. હવે ભાઈ છે ને હવે આપણે નાખી દેવું પાણી. હવે ભાઈ તો તેલ છૂટું પડી ગયું એટલે રેડી બાબા. આવું થાય ને તે પાણી નાખી દેવું. આવું સીધે એટલે ભાઈ પાણી નાખી દેવાનું. હાલો ભાઈ પાણી નાખી દે એમ છે ભાઈ. તો ભાઈ છે ને હવે થાળ ઢાંકી દીધી છે સડી દે પી બા બતાવી ગાબા. મસ્તી હા એ મસ્તી હો ભાઈ. હવે કંઈક બદલવું કરો. લા ડાબલ જામ લે મુડે બોલ શું કરું. અરે વાહ હા એમ એટલે એમ છે ત્યાં ભાઈ. તો શાક મૂકી દીધું છે હવે આપણે તો ભાઈ બા તમને બતાવીએ. અને પાછું ભાઈ ડાબલ તો ઉડવા મળ્યું. અરે વાહ મિત્રો જો ભાઈ શાક આવી ગયું છે મસ્ત મજાનું ભાઈ. કેવું આવ્યું જોવો એ. અને મિત્રો ઉપર ઉપર તમને દેખાય ને પણ મસાલો છે કલર કરો ને એની એટલે શું છે આ બધું નવીન નવીન નાખેલું છે ભાઈ. આપણે ફાફડાનું શાક બનાવેલું. અને ભાઈ જો આ એ પાછો શેના લોટ ના હો વણી તળી ને ફાફડા બનાવે. હા એમ ભેગા છે ફાફડાનું ચેક કરી શકો. હા એમ ફાફડાનું હોય આપણે આ બીજું તો આપતી તમને બાણા બાણા મિત્રો કરવાના છે. શેરવાનું થોડું તો કાઢો કે ઉપર ફાફડા નાખવાના. ફાફડાનું શાક છે જો. હા એમ છે તે ભાઈ બાણા તો તૈયાર થવા મીડા છે. આ કેમ આવે ઘરમાં આવે ને ભાઈ ઘરનું કહેવાય કાઠિયાવાડી શાક એટલે ભાઈ. વાસ તો સુગંધ એટલે મસ્તી ને આવે એમ. હા વાસ નો કહેવાનું હોય ડુઈ સુગંધ કહેવાની હોય. હા એમ છે ભાઈ. આ કાઠિયાવાડીમાં આમાં કાંઈ ખબર ન પડે હો. હાલો ભાઈ ફાફડા ફાફડા ને ભાઈ બધાને આવી જશે. થઈ જાય ને 3 ફાફડા નાખલા હતા કેટલા મિત્રો
આમાં નનકું બટકું છે, આમાં નાખજો. એમાં આપું ને વાહ. અને મિત્રો હવે શાક શાક આવ્યું ટમેટાનું હા મિત્રો બહુ ટમેટાનું શાક એવું બોલો તો મજા આવી જાય ખાવાની. ટમેટા ને ફાફડા ને. વાવ અને બાકી પછી રાઉસ નો બોલવામાં ડારો બોલવા. હાલો ભાઈ હવે એને ફાઇનલી થોડું આવતું હોય ને એટલે ટમેટો આવી ગયું બોલો ફાઇનલી હવે ભાઈ હવે આવી ગયું થોડું ભાઈ વાવ માથું આવી ગયું ભાઈ બહુ ફોડવું આવી ગયું કાબા મસ્તીનું. એમ એમ છે ત્યાં ભાઈ અરે વાહ ભાણા ફિલહાલ થાય છે ભાઈ અરે વાહ ભાઈ મિત્રો આગળ છે ને ભાઈ ભાણા ભાણા થઈ જાય આનો ભાવ કિલોનો 500 રૂપિયા હો વસૂલ. હા હો ભાઈ તો શાક આવું કંઈક છે ભાઈ તો ભાઈ તો બટકા બોલવાનું ચાલુ થઈ ગયું છે કામકાજ સુપર. સંજયભાઈ તો ઉપાડી લીધું છે આવું મિત્રો કંઈક માસ છે ભાઈ કેમ લાગ્યું આમ હવે કહો ચાલે ને થોડી આવી હવે ફાફડો તો ખાઓ ફાફડો તળી જશે હો. એવું છે ને હા હા. એમ અને મારો બાબો ભાઈ હાલો ગાઈસ જામી ગયું એમ હા ભાઈ જામી ગયું ભાઈ આવું શાક તો એક કરાઈને પીવું બેન. ઈ તો હું કહું વસ્તુ સારી હોય તો સારું જ કરે. ચિંતા કી ભાવ લઈ લો પણ વસ્તુ સારી આપો. આમાં કોઈ રીંગ ચડાવતા નહીં એક જ પીસ હતું અને અમારે બનાવવાનું હતું એટલે કોઈને આપ્યો નહોતો અને હવેથી ફ્રેન્ડ ફોન તો પછી જોવે છે આપણા ફ્રેન્ડ. એટલે જતા હોય કે હા લાગે બધું આવશે એમ કહીશું. બાકી એમ છે કાં સંજયભાઈ હા ખાઈ ગયા હતા લ્યો એમ છે ભાઈ તો ઉપાડી લીધું જામી ગયો ને મસ્તીનું. ભાઈ જમવાનું કામ સારું છે ફિલહાલ જો હવે અમે જમી લઈએ સારું તો બાય બાય.